નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય એસપીસીસી બ્લુપ્રિન્ટ જોવાના છીએ। તૈયાર કરવાની સ્ટ્રેટેજી આ વિડીયોની અંદર બતાવી દઈશ। 80 માંથી 80 નો સ્કોર આવે એવી બ્લુપ્રિન્ટ અને એનું તમામ માધ્યમથી આ વિડીયોના માધ્યમથી તમને ખબર પડી જશે। વિભાગ વાઇઝ ચેપ્ટર વાઇઝ તમને મળશે। એન્યુઅલ એક્ઝામ 2024 ની અંદર આ વિડીયો તમને ઘણો બધો હેલ્પફુલ થવાનો છે, એટલે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીને પહેલા હું તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર આઈએમપીની સિરીઝ સ્ટાર્ટ થઈ ગઈ છે। આ તો બધાની કોમેન્ટ આવતી હતી કે એસપીસીસીની બ્લુપ્રિન્ટનો વિડીયો રહી ગયો છે। પછી મને ખબર પડી હા રહી ગયો છે, તો મેં બનાવી દઉં છું, બરોબર। તો હવે આપણી આઈએમપીની સિરીઝની અંદર અકાઉન્ટ સ્ટેટ બંનેનો વિડીયો આવી ચૂક્યો છે, જાઓ અને જોઈ લો, બરોબર। અત્યારે થોડા આપણા 12માને લગતા બોર્ડની એક્ઝામ ચાલે છે, એટલે થોડો વિડીયો એના અંદર વધારે આવશે, પણ 11માનું બી હું નહીં ભૂલું। મને ખબર છે તમે મારો વેટ કરીને બેઠા છો, એટલે તમારી આઈએમપીની સિરીઝ આપણી સ્ટાર્ટ થઈ ગઈ છે, બરોબર। હવે જોઈ લો કે ચૂકતા નહીં, યાર લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરો, કંઈ પણ કરો, વિડીયોની અંદર શેર કરવાનું ના ભૂલતા। ઓકે, હવે વાત કરી લઈએ, ચલો સેક્શન એ થી શરૂઆત કરીએ। સેક્શન એ ની અંદર તમારા જે એમસીક્યુ છે 10 માર્ક્સના આવશે એસપીસીસી ની અંદર। પાર્ટ 1 ની અંદર ચેપ્ટર 1 થી 5 આવશે અને પાર્ટ 2 ની અંદર ચેપ્ટર નંબર 2 થી 6, 2, 3, 4, 5, 6 આ યાદ રાખી લેજો। સ્ક્રીનશોટ ના લેતા નોટ ડાઉન કરજો, નોટ ડાઉન કરશો તો ખબર પડશે। સ્ક્રીનશોટ લેજો, ફોટો ફોનની અંદર રહી જશે। આ તમને પહેલી ચોખ્ખામાં ચોખ્ખી વાત કહું છું, ઓકે, ખબર પડી ગઈ। સેક્શન એ એમસીક્યુ ની અંદર પાર્ટ 1 માં ચેપ્ટર 1 થી 5 એટલે કે 1, 2, 3, 4, 5, પાર્ટ 2 ની અંદર 2, 3, 4, 5, 6, ઓકે। સેક્શન બી વીએસક્યુ 10 માર્ક્સની અંદર પાર્ટ 1 ચેપ્ટર નંબર 3 ની અંદર એક એમસીક્યુ, ત્રીજા એટલે કે પાર્ટ 1 ની અંદર 3 બે વાર કેમ લખ્યું, તો 2 વીએસક્યુ આવશે। 2 શું આવશે? વીએસક્યુ એટલે કે એક વાક્યના, ખબર પડી, અને 5માંથી એક વીએસક્યુ, ઓકે। 1, 2, 3, 4 બે વાર કેમ? કારણ કે ચોથા ચેપ્ટરમાંથી તમને 2 વીએસક્યુ પૂછાશે અને 5મો અને 6ઠ્ઠો। યાદ રાખજો, જે વસ્તુ મેં જે ચેપ્ટર 2 વાર લખ્યું છે એટલે કે સમજી લેવાનું એ ચેપ્ટરમાંથી 2 વીએસક્યુ જે પ્રશ્ન આવતો એ આવશે। ખબર પડી ગઈ? આઈ હોપ કે સમજી ગયા હશો। સેક્શન બી ની અંદર જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, બરોબર, ઓકે। હવે જોઈ લઈએ સેક્શન નંબર સી। સેક્શન નંબર સી ની અંદર 2 માર્ક્સ 10 માર્ક્સ એટલે કે તમારે ટોટલ 5 પ્રશ્નો અટેન્ડ કરવાના રહેશે। એક પ્રશ્નના 2 માર્ક્સ રહેશે, ઓકે। એની અંદર પાર્ટ 1 ની અંદર એટલે કે ટોટલ 5 પ્રશ્નો અટેન્ડ કરવાના છે। તો પાર્ટ 1 ની અંદર ચેપ્ટર નંબર 1, 2 અને 5, બરોબર, 1, 2 અને 5, અને પાર્ટ 2 ની અંદર ચેપ્ટર નંબર 1 અને 4, ઓકે। આઈ હોપ કે તમે સમજી ગયા છો। સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો છો અને નોટ ડાઉન ખાસ કરજો, ઓકે। વાત કરીશું સેક્શન નંબર ડી। સેક્શન ડી ની વાત કરી લઈએ, 3 માર્ક્સ તો 18 માર્ક્સ, એક પ્રશ્ન 3 માર્ક્સનો રહેશે। શું? એક પ્રશ્ન 3 માર્ક્સનો રહેશે, 6 તરી 18 એટલે કે ટોટલ 6 પ્રશ્નો તમારે અટેન્ડ કરવાના રહેશે। પાર્ટ 1 ની અંદર ચેપ્ટર નંબર 4 પૂછાશે અને પાર્ટ 2 ની અંદર ચેપ્ટર 1, 2, 3, 6 અને 7 આ જોઈ લો। પાર્ટ 2, આ પાર્ટ 1, 2માં કઈ મિસ્ટેક ના થાય, જોઈ લેજો। પાર્ટ 1 માં ચેપ્ટર 4, પાર્ટ 2 માંથી 1, 2, 3, 6, 7, બરોબર। આઈ હોપ કે તમે સમજતા હશો। સેક્શન નંબર ઈ એની વાત કરીએ, 4 માર્ક્સ 12 માર્ક્સ એટલે કે એક પ્રશ્નનો 4 માર્ક્સ રહેશે અને ટોટલ આપણા 3 પ્રશ્ન રહેશે, બરોબર, એટલે કે 4 તરી 12। હવે પાર્ટ 2માં જ ખાલી પૂછવાનો છે સેક્શન ઈ। કેમ? કારણ કે સેક્શન એફ ની અંદર પાર્ટ 1 એટલે કે પત્રો પૂછાતા હોય છે, એટલે આઈ હોપ કે તમે સમજી ગયા છો। પાર્ટ 2 ની અંદર ચેપ્ટર નંબર 4, 5 અને 6 પૂછાવાના છે, બરોબર। કયામાં? સેક્શન ઈમાં। વાત કરીશું લાસ્ટ સેક્શન એફ, એની વાત કરી લઈએ તો 5 માર્ક્સની અંદર 20 માર્ક્સ એટલે કે એક પ્રશ્ન તમારો 5 માર્ક્સનો રહેશે। આની અંદર ડેફિનેટલી પત્રો જ પૂછાતા હોય છે, પણ વાત કરી લઉં, પાર્ટ 1 માંથી ચેપ્ટર 6, 7 અને 8માંથી તમને
રોજ પૂછાશે, પણ પાર્ટ 2માંથી ચેપ્ટર નંબર 7 કદાચ પૂછી લે એટલે મેં તમને ચેપ્ટર 7 આપી દીધું છે. એટલે 1 2 3 4 4 પ્રશ્નો આવશે, બરોબર. એટલે એક પ્રશ્ન તમારો 5 માર્ક્સનો રહેશે. ટોટલ 4 પ્રશ્નો અટેન્ડ કરવાના રહેશે અને 20 માર્ક્સ તમારા રહેશે. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો. સેક્શન નંબર A થી લઈને F સુધી તમામે તમને કહી દીધું. તમામ વિષયની બ્લુપ્રિન્ટ આવી ગઈ છે. આઈ હોપ કે તમે સમજી ગયા છો. એકાઉન્ટની બ્લુપ્રિન્ટ જોઈ લો, BA ની બ્લુપ્રિન્ટ જોઈ લો, SPCCની જોઈ લો, ઇકોની જોઈ લો, તમામ બ્લુપ્રિન્ટ આવી ગઈ. હવે લઈ લઈએ આપણે IMPની સિરીઝ ચાલુ થઈ ગઈ છે. ચલો જોઈ લેજો, બરોબર. તમે સર્ચ કરશો એટલે આપણો આ વિડીયો તો આવી જ જશે, પણ આ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.